તો જય માતા મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વ્લોગમાં। તો અત્યારે આવી ગયા છીએ આપણે મોવા આવ્યા હતા થોડો ગાડીના પાર્પેટ ગોતવા। તો જો આવી કંઈક વસ્તુ છે, કબાડી છે, એમાંથી અમારે એક સીટ ગોતવાની છે। તમે જોઈ શકો છો કેવડી કબાડી તો અહીં મળી જાય તો ગોતી લઈ, નગર પીછે બીજી એક કબાડી આમ આગળ છે ના જવાનું છે જોવા। જો આ કબાડીમાં તો ઘણું બધું ફર્યા પણ એક સીટ જોવા ન મળી, તો પછી હું અને મારો મિત્ર નીકળી ગયા બીજી કબાડી તરફ। મેમ જો એ કબાડીમાં તો અમને વસ્તુ મળી નથી, તો જઈએ છીએ બીજી એક આગળ બીજી કબાડી છે એમાં જોઈ જો વસ્તુ મળી જાય તો। અત્યારમાં ટ્રાફિક જોઈ શકો છો મોવાની અંદર। છે કે અમે બે ભાઈ તો કીવાના કબાડીમાંથી આટા મારી આવ્યા છે જો આ નવું ચામુંડા સીટ કવરમાં અમે નવી બનાવવાની શરૂઆત કરી છે કે સીટ 300 રૂપિયામાં આખી નવી બનાવી દેશે એમ કીધું છે। તો અમે કબાડીનું બંધ રાખ્યું છે ને જો તમે કેવન સીટ બનાવી દે તમને મોવા, તો અત્યારે આપણું કામ ચાલુ થઈ ગયું છે। તો સીટ તો ઉઠાવી લીધી છે, તો કેવી રીતે બનાવે છે જોઈ છે આપણે। આ ઉપરના બધા કવર કાઢી નાખવાના કે આપણી સીટ ઉપર પહેલાંના કવર 2 ચડાવેલા હતા ને તો હાવ કાઢી નાખ્યા છે। બેગ જો આપણો એટલે તૂટી ગયેલો હતો ને એટલે આપણે કબાડીમાંથી સીટ નવી ગોતતા તો કાંઈ મળી નહીં, તો આ ભાઈ કીધું છે કે હું તમને હાવ નવા જેવી સીટ બનાવી દઈશ। ભાઈની સીટ બનાવવાનું કામકાજ તો એક નંબર છે। તમે આખો વિડીયો જોવો ને એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જાય કે ભાઈ ગમે એવો દાજો તૂટી ગયેલો હોય ને તો સીટ તમને નવા જેકી બનાવી દે। એમ તમે ખાલી સીટનું ફિનિશિંગ જોવો ને ત્યાં તમને અનુભવ થઈ જાય કે ના નવી સીટ ન નખાય। તો જો તમારે પણ બનાવવી હોય ને તો આપણે મહુવાની અંદર હેડનું નાકો છે ને એ લાઇનમાં તમે થોડાક જ આગળ આવશો ને તો આ ભાઈની દુકાન તમને મળી જશે। દુકાનનું નામ છે ચામુંડા। તો તમે પોસ્ટર પણ જોઈ લેજો, આપણા વિડીયોમાં છે, છેલ્લે પણ લીધેલું છે અને આગળ પણ પોસ્ટર તમને જોવા મળશે। અહીંયા તમને નવી સીટો પણ મળી જશે ગાડીની, અને તમારા ઓર્ડર પ્રમાણે જો તમારે મનપસંદ સીટ બનાવવી હોય તો પણ આ ભાઈ બનાવી દેશે। તમે જોઈ શકો છો આખી દુકાનથી નવી સીટો બનાવવાની છે, અને જો તમારી જૂની ગાડીમાં પણ સીટ તૂટી ગઈ હોય તો તમને નવા જેકી પણ બનાવી દે છે। અને બીજું કે તમારો દાજત તે ખાલી તૂટી ગયો હોય તો આની ઘોડે તમને ફિનિશિંગ સાથે નવા જેવી સીટ બનાવી દેશે। અને જો અમારી સીટ બની જાય ને એટલે હું તમને બતાવી કે નવી સીટ ન નખાય તો આની ઘોડે જો તમે ફિનિશિંગ જોવો ખાલી એક નંબર છે। તમે આગળ વિડીયોમાં જોવો ને એટલે તમને અનુભવ થાય કે નવી સીટ આખી ન નાખવી ને તો આની ઘોડે તમે રિપેરિંગ પણ સીટ કરાવી શકો છો। But you're my new favorite drug. Enter into my blood. Run with my toxic love. Look how you make me happy. You take a hold of me. You take a hold of me.
તો હવે આપણે એક સીટ કવર પસંદ કરી લઈએ, એટલે આપણે સીટ ઉપર એક કવર નાખવાનું છે. તો આપણે નાખવાનું ફાઇનલ કર્યું છે બ્લેક જ તી પહેલાં ઉપર, ને એની ઉપર બીજું પણ હજી એક નાખવાનું છે. હું તમને આગળ બતાવું છું હજી ઉપર કયું કવર નાખવાનું છે. એક હારે 2 કવર, એક પહેલું નાખવાનું છે અને એક બીજું પણ કવર ઉપર નાખવાનું છે. એટલે કેમ કે દાજો વારે વારે તૂટી જાય છે ને, તો એ ભાઈએ કીધું છે કે હારે 2 કવર નાખી જ દઈએ તો દાજો તમારે લગભગ કારે નહીં તૂટે. તો હું એમ કરી તો 2 નાખી દઈએ, એક હારે જ તે દાજો. તો એક તો આપણે કવર આ બ્લેક પહેલાં ચડાવે છે ને હજી બીજું કવર આપણે ચડાવવાનું છે, એ તમને આગળ બતાવો આગળ. I wish I could give you up, but you're my new favorite drug. Enter into my blood, run with my toxic love. Look how you make me happy. You take a hold of me. You take a hold of me. You take a hold of me. Look how you make me. તો આપણું એક કવર તો ચડી ગયું છે અને મેં તમને કીધું ને કે હજી બીજું પણ કવર ચડાવવાનું છે. તો એક તો ચડાવી દીધું છે અને આ બીજું કવર ચડી જાય એટલે આપણી સીટ થઈ જાય છે કમ્પ્લીટ. તો હું પછી આગળ તમને દેખાડું કે કેવી નવા જેવી તી બનાવી દીધી છે કે નહીં. તમે જોઈ શકો છો આપણે સીટ બનીને થઈ ગઈ છે તૈયાર અને ફિટ પણ ભાઈ કરવા માંડ્યા છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એ જરીક કોમેન્ટ કરતા જજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે.